તો વલસાડના એક પરિવારને 15 વર્ષથી પેન્શન યોજના હેઠળ મળવાપાત્ર લાભ મળ્યો જ નથી। આ લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવે પરિવાર ભારત સંચાર નિગમની સુરત કચેરી ખાતે 24 કલાકથી અનશન પર બેઠો છે, છતાં પણ નિગમના અધિકારીઓ મૌન છે અને કોઈ જવાબ આપતા નથી। પરિવારના પિતા ભારત સંચાર નિગમ વલસાડ ખાતે નોકરી કરતા હતા। તેમના અવસાન બાદ માતા પેન્શન માટે પાત્ર હોવા છતાં વર્ષોથી અધિકારીઓ દ્વારા યોગ્ય માહિતી કે સહાય આપવામાં આવી નથી। પરિવારના જણાવ્યા અનુસાર તેઓ ગાંધીનગર જઈને પણ તપાસ કરી, પરંતુ હજુ સુધી સર્વિસ ડાયરી પણ પ્રાપ્ત થઈ નથી। અત્યાર સુધીમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા હવે પરિવાર સુરત ખાતે અનશન પર બેઠો છે। દુઃખદ વાત એ છે કે રાત્રે અધિકારીઓ કચેરીમાંથી બહાર નીકળી ગયા, પણ અનશન પર બેઠેલા પરિવારને પાણી સુધી પૂછ્યા વગર અવગણના કરી દેવામાં આવી। પરિવાર હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ પેન્શન ક્યારે મળશે। આ ઘટનાએ પેન્શન વ્યવસ્થાની કાર્યપદ્ધતિ અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। मैं वलसाड़ में मारी मम्मी ने 2001 में लईने अमे वलसाड़ ऑफिस में अमे गया था। तो फाइल माटे अमने नायर मैडमे मळ्या हता। तो नायर मैडमे शुं कीधुं के तमे आ फाइल तमारी हूँ रेडी करूँ छूं। तो ए टाइम में अमे फाइल रेडी करवामां पप्पाना बर्थडे में जरा गड़बड़ थई हती, एना माटे अमे सुधारता सुधारता अमने मम्मी साथे 15 वर्ष निकળી ગયા। એ પછી अमने फाइल आखी सुधारी अमे ने પછી નાયર મેડમે મોકલાવી છે બધું ડોક્યુમેન્ટ એના સર્વિસ બુક બધું હાથે સુરત અમને મોકલી દીધું છે। એમ કરીને અમને નાયર મેડમે કીધું કે હવે તમારું અહીંયા વલસાડમાં કંઈ છે નહીં ને તમારું જે બી રહેશે તે તમારું સુરતમાં બધું લાગુ મળશે। તો એના માટે અમે સુરત આવ્યા। તો સુરતમાં આવ્યા તો સુરતમાં સાહેબે શું કીધું કે તમારી પેન્સિલ માટે તમારી એપ્લાય અમે चालू कर दीधी है। तो एना माटे अमे पछी पाछा अमे बीजा राउंड में आव्या। तो बीजा राउंड में अमने शुं कीधुं के तमारुं अमदावाद CCI में मोकली आप्युं छे, तो तमे CCI में जईने तपास करो तो तमारुं पेन्सिल चालू थई गयुं। एवी रीतना अमने धक्का खवड़ाई खवड़ाईने अमे थाकी गया।